પોરબંદરમાં મહાનગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બંને મળી અને જે અલગ અલગ રેસ્ટોરન્ટો છે, અલગ અલગ ડેરીઓ છે, ત્યાં પનીરો અને અલગ અલગ ફ્રૂટની ચેકિંગ હાથ ધર્યું હતું। ત્યારે પોરબંદરના આજે બે જગ્યાએ મોટો દરોડો પાડ્યો છે। મોટી માત્રામાં જે માલ મળી આવ્યો છે, તમે જોઈ રહ્યા છો મસાલા, જે આ મસાલા છે એ પણ એક્સપાયરી ડેટ છે અને આ જે ચટણી છે તેમાં અલગ અલગ વસ્તુઓ છે, આ તમે જોઈ શકો છો, આ ફૂંગાઈ ગયેલી વસ્તુઓ ખવડાવી આ છે, અલગ અલગ રોલ છે, તેમજ આ જે ફૂલકોબી છે, જો આ બકાલાની આવી હાલત છે અને આવી વસ્તુ લોકોને ખવડાવી રહ્યા છે। અને અત્યારે મહાનગરપાલિકા દ્વારા જેઓનું ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે અલગ અલગ જગ્યાએ સૂચના પણ આપવામાં આવી હતી, પણ માત્ર અત્યારે બે રેસ્ટોરન્ટ પર મળી આવ્યું છે અને હજી રેસ્ટોરન્ટની તપાસ હાથ ધરી। VM ઠકરાર, ફૂડ સેફ્ટી ઓફિસર। હાલ ચોમાસાની સિઝન તેમજ તહેવારો નજીક આવતા હોય તેમજ ફૂડ સેફ્ટી કમિશનર ગાંધીનગર દ્વારા એનાલોગ પનીર, બટર, ચીઝ વગેરે ઉપર પ્રતિબંધ તારીખ 5/8/26થી કરેલ છે। જે અનુસંધાને આજે પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ તથા જિલ્લા સેવા સદનના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ ડેરી, રેસ્ટોરન્ટ વગેરેનું ચેકિંગ શરૂ કરેલ છે। અને આ ચેકિંગ દરમિયાન ગિરિરાજ થાળમાંથી અંદાજે 9 કિલો ફેટ સ્પ્રેડ જે વેજીટેબલ ઓઇલનું બનેલ હતું, તેમજ 1 કિલો વાસી પનીર મળેલ જે કુલ 10 કિલોનો નાશ કરાવેલ છે। તેમજ બીજા એક હેલ્ધી રેસ્ટોરન્ટમાં અખાદ્ય વાસી ફ્રીજમાં પડતર ઘણા સમયથી પડેલ માલુમ જુદા જુદા ખાદ્ય સામગ્રી આશરે 75 કિલોનો જથ્થો જપ્ત કરી અને સ્થળ પર નાશ કરાવેલી કામગીરી કરી અને આ કામગીરી હજી પણ ચાલુ રહેશે। આજે સ્થળ પર રેસ્ટોરન્ટમાં તપાસ કરતાં માલિક હાજર નથી, તેમના માણસો હાજર છે। માલિકને ફોન દ્વારા જાણ કરેલ છે કે કાલે અમારી પાસે રૂબરૂ આવી જાય અને ત્યારબાદ એની એકવાર નોટિસ આપી અને આગળનું કાર્યવાહી અમારા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટને પૂછી અને અમે આગળ કરીશું। હોટલમાં જો વાસી ઇડલી હતી, વાસી બાંધેલા લોટ હતા, ચટણી હતી, એક્સપાયર્ડ મસાલા હતા, તેમજ વાસી તૈયાર લોલીપોપ, ઇડલી એવા બધા માલ સામાન હતો જે ખરેખર ઘણા સમયથી પડતર અને ફ્રીજમાં રાખેલ હોવાનું માલુમ પડેલ। આની કાર્યવાહી માલિકને બોલાવી અને આવતીકાલે એને નોટિસ સુધારા આપી, સુધારા નોટિસ, અને ફરી પાછું જવું હોય છે તો સીલ પણ કરવામાં અમે પગલાં લઈશું।